સરકારમાં કેટલાક બેઠેલા લોકો જે ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રની જે લોબી જે છે કે નર્મદાનો એક ટીપું પાણી ઉપર નહીં આપવા દેવાનું, એમને અહીંયા પાણી વપરાય છે ત્યાં ઓછું પડે. સમજો રાજનીતિ ગુજરાતની અંદર આપણા વિસ્તારની અંદર આદિવાસીના હક અને અધિકાર માટે લોકો ખાલી વાતો કરી છે. આ ગુજરાતની અંદર આપણા વિસ્તારોની અંદર આદિવાસીના હક માટે લોકોએ ખાલી વાતો કરી છે. જ્યારે તો નક્કર રીતના કામ કરવા માંગુ છું, સાચી રીતના આદિવાસીના હક ને અધિકાર અપાવી શકું છું. મેં મનસુખ વસાવાનો આક્રમક અંદાજ આપણે જોયેલો છે. આદિવાસીઓ સાથે જે રીતના વાત કરે છે, પોતાના પક્ષ સામે આવતા હોય એ અંદાજ પણ આપણે જોયો છે. ફરી એકવાર મનસુખ વસાવાએ એક વાત કહી છે જેની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. વાત એ મન કી બાત ટિફિન કે સાથ જે રવિવારે કાર્યક્રમ હતો એની વચ્ચે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ત્યાં હાજર હતા ત્યારે કહેવામાં આવ્યું કે નર્મદા સૌથી નજીક છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને હજી નર્મદાનું પાણી કેમ નથી પહોંચતું? અને પછી જો અત્યારે આપણે કામ નહીં કરીએ, આપણે સત્તા સામે એટલે કે આપણે ભારતીય જનતા પાર્ટીમાં હોઈને પણ ભારતીય જનતા પાર્ટીને ટકોર નહીં કરીએ તો વિપક્ષ માટે આ મોટો મુદ્દો બની જશે. એ જ્યારે આ બધું બોલી રહ્યા હતા ત્યારે સ્વાભાવિક રીતના આદિવાસી પટ્ટાની વાત કરતા હતા અને એમના વિસ્તારમાં નર્મદાનું પાણી કેમ નથી પહોંચતું એ પ્રશ્ન એમનો સ્વાભાવિક છે. વિષય પર કેટલું કામ કરે છે એ વાત પણ સ્વાભાવિક છે. જ્યારે આ ભાષણ આપી રહ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી અને નર્મદાની સૌથી નજીક હોવા છતાં પણ નર્મદાનું પાણી નથી પહોંચતું અને ભેદભાવ થઈ રહ્યો છે એવી વાત એ કરી રહ્યા હતા. એમનું કહેવું એવું હતું કે ઉત્તર ગુજરાત અને બીજી બધી જગ્યાએ નર્મદાનું પાણી પહોંચે છે અને એવું સુનિશ્ચિત કરવામાં આવે છે. ત્યાંના નેતાઓ અને ત્યાંની લોબી જેટલી પણ નેતાઓની છે એ સુનિશ્ચિત કરે છે કે ત્યાં પાણી પહોંચવું જોઈએ. એટલે આપણે બનાસકાંઠાના ગામડાઓ ફરીને જોઈએ તો ત્યાં નર્મદાનું પાણી પહોંચ્યું છે. કચ્છમાં જઈએ તો આપણને ખબર પડે કે અનેક ગામડાઓ એવા છે કે જ્યાં નર્મદાનું પાણી પહોંચ્યું છે. નર્મદાની સૌથી નજીક હોવાયેલા વિસ્તારોમાં પણ નર્મદાનું પાણી કેમ નથી પહોંચ્યું એ પ્રશ્ન મનસુખ વસાવાએ ઉપાડ્યો છે. આખી સ્પીચમાં એ શું બોલી રહ્યા છે, સાથે જ એ કઈ લોબીની વાત કરી રહ્યા છે, કયા નેતાઓ કયા વિસ્તારના નેતાઓને કહી રહ્યા છે તે સાંભળો. ગણજી વાંદરી પાસે આખો ડેમનો ભરાવો છે. પીવાના પાણીનો આખો પ્રોજેક્ટ ત્યાં બની ગયો છે. ટૂંક સમયમાં ચાલુ થયેલા નર્મદા જિલ્લાના ભરૂચ કેટલા બધા એરિયાને એ પાણી આપવાનું છે. એમાંથી જ એ જ પાણી ગણજી વાંદરીમાંથી આપણી કરજણમાંથી જે ડુમખલ વિસ્તાર જે છે ત્યાં નાખવાનું છે ને સીધું કરજણમાં આવે. જ્યારે કરજણમાં પાણી ઘટે ગિરીશભાઈ, આખું સામાન્ય માણસને બી ખબર પડે તો કરજણ ડેમમાં પાણી ઘટે તો એ પાણી ત્યાં નાખી દેવાય તો અહીંયા પાણી પૂરતું થઈ જાય. ઉનાળામાં બી ધમધમે ને ગંગાપુર ડેમમાં પાણી ઘટે તો નર્મદા ડેમનું પાણી જે લીપ કરીને એમાં નાખી શકાય. એટલે આ માંગણી સરકારમાં છે. હવે સરકારમાં કેટલાક બેઠેલા લોકો જે ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રની જે લોબી જે છે કે નર્મદાનો એક ટીપું પાણી ઉપર નહીં આપવા દેવાનું, એમને અહીંયા પાણી વપરાય છે ત્યાં ઓછું પડે. સમજો રાજનીતિ, આ રાજનીતિ સમજો. કેમ ભાઈ તમે સૌરાષ્ટ્રનો મને વાંધો નથી, આખા ગુજરાતને પાણી, પણ જ્યાં ડેમ બન્યો ત્યાં બી તો પાણી મળવું જોઈએ ને. અને જો આ મુદ્દા આપણે નહીં લે ને તો આવનારા દિવસમાં વિરોધ પક્ષો લેશે. લોકો તમે ગમે એટલા કામ કરશો ને તમને છોડીને આવી આ વાત કરશે તેમની બાજુ દોડી. આ રાજનીતિ છે ભાઈ, રાજકારણ છે. આ મનુષ્યનો સ્વભાવ એવો છે, જ્યાં મળે ત્યાં દોડે. વાત બી સાચી છે ને ભાઈ. નર્મદા ડેમ આપણા બાજુ બન્યો ને ગરડેશ્વર તાલુકાને પાણી નહીં. નર્મદા ડેમ આમ ડેમ ના ગરડેશ્વર તાલુકો ત્યાં પાણી નહીં. તમે દાહોદ ને આપ્યું. મારી જે માંગણી છે સરકારમાં ગરડેશ્વરને પણ પાણી મળવું જોઈએ, નર્મદાનું અને ડેડિયાપાડા સાગબારાનું વાલિયાન ઝઘડિયા નેત્રંગને. મને એક અધિકારી કે મનસુખભાઈ આ કઈ તમે વાત કરો છો, શક્ય નથી તે. મેં કીધું હોશિયારી ના મારું તું. મેં કીધું જે અધિકારી મેં કીધું હોશિયારી ના માર, તને સમજણ પડતું રાજીનામું આપી દે. ને હમણાં આવેલા કેટલાક ધારાસભ્ય કેટલાક મંત્રીઓ ઉદઘાટન કરવાની માહિતી આપવા નીકળી પડે. મનસુખ વસાવાના સાઈડ પર મને ઈરાદાપૂર્વક સાઈડ પર એટલા માટે કે મનસુખભાઈ હોય ને તો આ માંગણી કરે લોકોની વચ્ચે, મીડિયાની વચ્ચે. તો મારી માંગણી ખોટી છે ભાઈ, બોલવું પડે છે તમારે. એ દિવસે તમારા હર્ષંગીન બધાને કીધું ને આ મારા રાયસિંગભાઈની માંગણી છે. પાણી ચાલુ થઈ ગયું છે. હા ચાલુ થઈ ગયું. હવે જો તમે સમજી લેજો. બીજું આ લોકો કે આ પાણી અહીંયા નહીં ચાલે, આ પાણી અહીંયા નહીં ચાલો. આ મેં તે દિવસે પેલી એક વાત કરી મારા ભાષણમાં
મને તો તે દિવસે ભાષણ બી નહોતા કરવા દેવાના. આટલા માટે હું સાચું બોલું ને એટલે મારી પાસે એટલી તાકાત છે કે આદિવાસીઓના પ્રશ્નો માટે એકલો પણ લડી શકવાની મારામાં તાકાત છે. જેને જે હિંમતવાળો મર્દ માણસ હોય ને તે મને સમર્થન આપજો. તો હું તો એક લડતો આવ્યો છું, લડવાનો જ છે ને. આ મુદ્દો છોડવાનો નથી, આ મુદ્દો હું છોડવાનો નથી. મારી અલગ રીતના મીટિંગ બોલાવીને હું લોકોને કહીશ સાચી વાત. હું ઉશ્કેર્યું નહીં, હું ઉશ્કેરવાની વાત જ નથી કરતો, હકની વાત કરું. ગુજરાતની અંદર આપણા વિસ્તારની અંદર આદિવાસીના હક અને અધિકાર માટે લોકો ખાલી વાતો કરી છે. આ ગુજરાતની અંદર આપણા વિસ્તારોની અંદર આદિવાસીના હક માટે લોકોએ ખાલી વાતો કરી છે. જ્યારે તો નક્કર રીતના કામ કરવા માંગુ છું, સાચી રીતના આદિવાસીના હક ને અધિકાર અપાવી શકું છું. મેં ખાલી હંબક વાતો નથી કરતો ને. જેના માટે રાજ્ય સરકારમાં પાર્લામેન્ટની અંદર પુરાવા છે. આદિવાસી જંગલની જમીન મળે, આદિવાસીને કઈ રીતના વિકાસ કરી શકાય, એ બધું યાદ કહેવાનું હું કહું છું મેં. પણ કેટલાક લોકોને નથી ગમતું કે નર્મદાનું પાણી અહીંયા આટલે આપી તો નીચે ઓછું ઘટી જશે, ઓછું થશે. એમાં અમે શું કરીએ ભાઈ? એમાં અમે શું કરીએ? જ્યાં ડેમ બન્યો છે એને આસપાસ તો આપવું પડે ને. આ નર્મદાનું પાણી તમે કળજી વાંદરી સુધી જો આખો દરિયો સલકાયા કરે છે, તો એ પાણી લીફ કરીને ખાલી અહીંયા નાખવાનું છે ને. આદિવાસીના આગેવાન બન્યા, આદિવાસીના કાર્યકર્તા બન્યા હોય ને તો આદિવાસીના હિતની વાત કરવી પડશે. તમારે બોલવું પડશે. એટલું રીતેશ વસાવા છે કોઈના ઈશારે આ બધી વાતો કરશે ને તમને નુકસાન છે. મનસુખ વસાવાનું કોઈ નુકસાન નહીં, આદિવાસીને નુકસાન છે. તો વિસરખાડીનો પ્રોજેક્ટ જાહેર બધાને બોલાયો ને આપણે કાર્યક્રમ આ વાત મૂકતા ને સરકારમાં કે સાહેબ નર્મદા ડેમનું પાણી આ લોકો છે ને આ બધા કઠપૂતળી છે, એ કોકના ઈશારે કામ કરે છે. આ સમજી લીધો તમે. મનસુખ વસાવા નહીં બોલવાનો. મનસુખ વસાવા આવશે એટલે આ બધી માંગણી કરશે. ઈશ્વરભાઈ આવ્યા ત્યાં ગંગાપુર ના ડેમની વાત કરવા માટે. કેમ મનસુખભાઈ ને હાથ નહીં લાગ્યો? હું ત્યાં હું એટલે હું વાત કરું ને કે મંત્રી તમારા આભારમાં સરકારનો મેં આભાર, પણ આ ગંગાપુર ડેમમાં કરજણ ડેમમાં નર્મદાનું પાણી છોડ એ માંગુ એમને ના ગમે. કેમ ના ગમે ભાઈ? મને આ મુખ્ય વાત આ છે. બાકી કોઈ આ બધા આપણા બધા પારકા નથી, આપણા ઘરના જ છે, ભાઈબંધો જ છે, મિત્રો જ છે બધા. એ બીજાના ઈશારે બધા ચાલે છે. એ મને ખબર છે, એ તમને નહીં ખબર. ઉપરથી લાઈન દોરી છે. મનસુખભાઈને સાઈડ પર રાખવાનો. મનસુખભાઈ તે દિવસે ને કેવું બોલવા દીધો ને મને. આ તો ગણપતભાઈ છે ના, મનસુખભાઈને બોલવા દેવું પડે. મેં ગણપતભાઈને કીધું જો હું તો બોલીશ, ના તું કેવું છે મામાએ તો કેવું પડે ને. એ કોઈને ખુશામત કોઈને રાજી કરવાના એ મારો ધંધો નહીં. રાજનીતિમાં આજ શીખીએ છે જે જવાબદારી છે આપણા માથે જે સમજી લેજો. ભગવાને કૃષ્ણ ગીતામાં કહેલી વાત છે એટલે હું દરેક જગ્યાએ તમને કે જેની જે જવાબદારી છે એ જવાબદારી આપણે પૂરેપૂરી નિભાવવાની હોય. એ પૂરેપૂરી નિભાવવાની હોય ને. એટલે ઘણી વખત કેટલાક ચૂંટાયેલા લોકો કે જેમની જવાબદારી એ ગમતી નથી પણ હકીકતમાં એ કરવું પડે.